પ્રાજેશ ફાઉન્ડેશનમાં આપ સૌનું સ્વાગત છે। ઇકોનોમિક્સ લેક્ચર સિરીઝમાં આપણે રાષ્ટ્રીય આવક વિશે વાત કરતા હતા અને આપણા પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે રાષ્ટ્રીય આવકના મુદ્દા વિશે કે જેની અંદર રાષ્ટ્રીય આવક શું છે, રાષ્ટ્રીય આવકની વ્યાખ્યાયિત રીતે આપણે વાત કરી હતી। ત્યારબાદ જે જરૂરી આપણી માટે જે શબ્દાવલીઓ હતી જેમ કે જીડીપી છે, જીએનપી છે, એનડીપી છે અને એનએનપી આ વિશેની વાત કરી હતી અને કઈ રીતે રાષ્ટ્રીય આવકને આપણે ફેક્ટરી કોસ્ટમાંથી માર્કેટ પ્રાઇસની અંદર કઈ રીતે કન્વર્ટ કરી શકીએ છીએ તેના વિશે પણ આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છીએ। અહીં આપણે આ લેક્ચરમાં વાત કરવાના છીએ રાષ્ટ્રીય આવકની બીજા પાર્ટની કે જેની અંદર આપણે રાષ્ટ્રીય આવકની અવધારણાની અંદર વૃદ્ધિ કરતા એટલે કે રાષ્ટ્રીય આવકની ગણતરીની પદ્ધતિ વિશે સમજીશું। ત્યારબાદ જે કેન્દ્રીય આંકડાકીય સંગઠન એટલે કે જે સીએસઓ છે એના વિશેની વાત કરીશું અને સીએસઓ કઈ પદ્ધતિના આધારે રાષ્ટ્રીય આવકની ગણતરી કરે છે અથવા તો જીડીપીની જે ગણતરી કરી રહ્યા છે તેના વિશેની પણ વાત કરીશું। સાથે સાથે જો સીએસઓની વાત આવી રહી છે તો આપણે NSSO એટલે કે નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ એટલે કે રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણ ઓફિસ વિશેની પણ વાત કરીશું અને રિયલ જીડીપી વર્સિસ નોમિનલ જીડીપી શું છે તે પણ સમજીશું અને ગ્રીન જીડીપીના કોન્સેપ્ટ સાથે આપણે રાષ્ટ્રીય આવકની ગણતરીની અંદર જે મર્યાદાઓ રહેલી છે તેના વિશેની પણ વિસ્તૃત ચર્ચા અહીંયા આપણે કરીશું। તો શરૂઆત કરીએ આ લેક્ચરની। સૌપ્રથમ આપણે ત્રણ પદ્ધતિઓ છે કે જેના દ્વારા આપણે રાષ્ટ્રીય આવકની ગણતરી કરી રહ્યા છીએ। તેનામાં સૌ પ્રથમ જે આપણી પદ્ધતિ છે તેનું નામ છે પેદાશ પદ્ધતિ એટલે કે પ્રોડક્ટ મેથડ। તો આ મેથડ અંતર્ગત રાષ્ટ્રીય આવકની ગણતરી માટે દેશમાં કોઈ એક નાણાકીય વર્ષમાં ઉત્પાદિત વસ્તુઓ અને સેવાના કુલ ઉત્પાદનને ધ્યાનમાં લેવામાં આવશે। એટલે કે જનરલી આપણે વાત કરીએ કે જે રીતે આપણી પાસે ઓટોમોબાઈલ સેક્ટર છે, ખાણ ખોદાણ સેક્ટર છે, કૃષિ સેક્ટર છે, જેટલા પણ આપણી પાસે સેક્ટર રહેલા છે એ સેક્ટરની અંદર ટોટલ કેટલું ઉત્પાદન થઈ રહ્યું છે તેનું જે બજાર મૂલ્ય છે એને આપણે કાઉન્ટ કરીશું અને એના આધારે જ આપણે શું કરીશું, આ પદ્ધતિથી આપણે રાષ્ટ્રીય આવક ગણીશું। માટે જ આને વેલ્યુ એડેડ મેથડ પણ કહેવામાં આવે છે અને સાથે સાથે આઉટપુટ મેથડ પણ કહેવામાં આવે છે, એટલે કે ઉત્પાદન પદ્ધતિ અને મૂલ્ય વૃદ્ધિ પદ્ધતિ તરીકે પણ આને ઓળખવામાં આવે છે। ઘણી બધી બુક્સની અંદર તમને અલગ અલગ નામ આ ત્રણમાંથી ગમે તે એક નામ જોવા મળશે પરંતુ ત્રણેય સેમ છે। અહીંયા વાત કરીશું તો કઈ રીતે, તો સૌપ્રથમ આપણે સમજવાનું છે કે ફોર એક્ઝામ્પલ તરીકે હું તમને સમજાવું કે કોઈ પણ ટાટા મોટર્સ લઈ લી તો ટાટા મોટર્સ દ્વારા જે ઉત્પાદન કરવામાં આવેલું છે, કેટલી કારનું ઉત્પાદન થઈ રહ્યું છે, સેમ એઝ મોબાઈલ ઇન્ડસ્ટ્રીની અંદર કેટલું ઉત્પાદન થઈ રહ્યું છે, કૃષિ સેક્ટરની અંદર કેટલું ઉત્પાદન થયું છે, દરેક ઉત્પાદનને લેવામાં આવશે। પરંતુ અહીંયા આપણે એ પણ વસ્તુ જોવી પડશે કે કોઈ અમુક ઉદ્યોગો એવા પણ છે કે જે અમુક ઉદ્યોગો દ્વારા ઉત્પાદિત વસ્તુને કાચા માલ તરીકે ઉપયોગ કરી રહ્યા છે। જેમ કે વાત કરીએ આપણે MRF ટાયર, તો MRF જે ટાયરની જે કંપની છે તો MRFના જે ટાયર છે એ ટાટાની જે કાર છે અથવા તો કોઈ પણ કારની અંદર એ અર્ધ તૈયાર માલ તરીકે એનો ઉપયોગ થાય છે। તો એ જે ટાયર બનાવનારી કંપની માટે ટાયર એ ફાઇનલ ગુડ્સ છે એટલે કે આખરી વસ્તુ છે, પરંતુ જે કાર બનાવી રહી છે તેની માટે શું છે, એ અધવચ્ચેની વસ્તુ છે અથવા તો વચગાળાની વસ્તુ છે। માટે એ વસ્તુને શું કરવું પડશે, આપણે અહીંયાથી બાદ કરવી પડશે। તો કુલ ઉત્પાદનમાંથી આપણે શું કરીશું, અર્ધ તૈયાર માલ અથવા તો વચગાળાની જે વસ્તુ રહેલી છે સાથે જ કાચો માલ બી આની અંદરથી માઇનસ કરીશું, કારણ કે આપણે વેલ્યુ એડેડ મેથડથી આપણે આને કેલ્ક્યુલેશન કરી રહ્યા છીએ। તો તેના આધારે આપણને જે મળશે જીડીપી શું હશે, માર્કેટ પ્રાઇસ પર હશે। માર્કેટ પ્રાઇસ પરથી આપણે ક્યાં જવાનું છે, એનએનપી સુધી જવાનું છે। એનએનપી ફેક્ટર કોસ્ટ એ આપણી રાષ્ટ્રીય આવક છે। તો ત્યાં જવા માટે આપણે શું કરવું પડશે, એનએનપી માર્કેટ પ્રાઇસ જે મળી ગઈ આપણને, હવે આપણે જીડીપી ફેક્ટર કોસ્ટ બાજુ જવું પડશે। તો જીડીપી માર્કેટ પ્રાઇસમાંથી અપ્રત્યક્ષ કર અને સબસિડી બંને, અપ્રત્યક્ષ કર માઇનસ કરીશું, સબસિડી પ્લસ કરીશું એટલે આપણને શું મળશે, જીડીપી ફેક્ટર કોસ્ટ મળશે। અને જીડીપી ફેક્ટર કોસ્ટમાંથી એનએનપી ફેક્ટર કોસ્ટ જવા માટે શું કરવું પડશે, ઘસારો માઇનસ કરવો પડશે અને નેટ ઇન્કમ ફ્રોમ એબ્રોડ પ્લસ કરવી પડશે। સોરી, અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે એટલે અહીંયા આપણે શું કરીશું, પ્લસ કરીશું। NEFI એ જે છે નેટ ઇન્કમ ફ્રોમ એબ્રોડ એને શું કરીશું, અહીંયા આપણે પ્લસ કરીશું। તમને જે PDF મળશે એની અંદર અહીંયા કરેક્શન હશે। તો આપણે ક્યાં સુધી પહોંચી ગયા છીએ, એનએનપી ફેક્ટર કોસ્ટ સુધી પહોંચી ગયા છીએ, એટલે કે પેદાશ પદ્ધતિના આધારે આપણે શું કરી લીધું કે રાષ્ટ્રીય આવકની ગણતરી કરી લીધી। આ જે પદ્ધતિ રહેલી છે એની મુખ્ય મર્યાદા એ છે કે આની અંદર અમુક વાર શું થાય છે, ડબલ કાઉન્ટિંગ થઈ જાય છે। જેમ કે અમુક વાર એ વસ્તુ રહી જાય છે કે ભાઈ MRF ટાયરની જે કંપની દ્વારા ઉત્પાદન કરવામાં આવ્યું એ કોઈ અન્ય વ્યક્તિ માટે શું હોઈ શકે, એ અર્ધ તૈયાર માલ અને એના ઇનપુટ તરીકે ઉપયોગ થતો હોય, તે છતાં પણ એને ઓવરઓલ કાઉન્ટ કરી લેવામાં આવે છે। પરિણામે આ પેદાશની અંદર એવું થઈ શકે કે જે રાષ્ટ્રીય આવકનું જે મૂલ્ય આવશે વધુ હોઈ શકે।
ત્યારબાદ જે આપણી પાસે બીજી પદ્ધતિ છે એનું નામ છે આવકની પદ્ધતિ એટલે કે ઇન્કમ મેથડ. તો ઇન્કમ મેથડની અંદર શું કરીશું કે વિવિધ ક્ષેત્રની અંદર આપણી પાસે જ્યાંથી પણ ઇન્કમ આવી રહી છે તેને કાઉન્ટ કરીશું. એટલે કે રાષ્ટ્રીય આવકની ગણતરી કરવા માટે આ પદ્ધતિ મુજબ આપણે વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત ઉત્પાદનના સાધનોના વ્યક્તિઓ અને વ્યવસાયિકો દ્વારા પ્રાપ્ત ચોખ્ખી આવકનો સરવાળો કરવામાં આવે છે. સૌપ્રથમ તો આપણે સમજવું પડશે કે ઉત્પાદનના સાધનો કયા છે. તો જ્યારે આપણે અર્થશાસ્ત્ર સબ્જેક્ટની વાત કરી રહ્યા હોય તો આપણી પાસે ઉત્પાદનના મુખ્ય 4 સાધનો છે. એક તો છે જમીન, મૂડી, શ્રમિક અને નિયોજક. તો જમીન, મૂડી, શ્રમ અને નિયોજન આ દરેક વસ્તુ સમાજ પાસે રહેલી છે અને સમાજ એ આ જે ઉત્પાદનના જે ક્ષેત્રો રહેલા છે, ઉત્પાદનના જે ક્ષેત્રો એટલે કે કૃષિ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર, આ 3 ક્ષેત્રને આ 4 જે ઉત્પાદનના સાધનો છે એ વાપરવા માટે આપે છે. અને જ્યારે વાપરવા માટે કોઈ પણ વસ્તુ આપે છે તો વળતર સ્વરૂપે એને કંઈ ને કંઈ આપવું પડશે. તો જમીનના વળતર સ્વરૂપે શું આવશે? ભાડું આવશે. માલિકીની હોય તો વાંધો નથી, પરંતુ જ્યારે તમે લીઝ પર લેતા હોય ત્યારે તમને શું મળશે? ભાડું. મૂડીના બદલામાં શું મળશે? વ્યાજ મળશે. અને જે શ્રમિક છે એને શું આપવામાં આવશે? વેતન એટલે કે વેજીસ આપવામાં આવશે. અને જે નિયોજક જે રહેલો છે એ વ્યક્તિને શું મળશે? તો એ વ્યક્તિ પોતે ધંધાનું મેનેજમેન્ટ કરી રહ્યો છે, માટે એને શું મળશે? નફો મળશે. તો દરેક વ્યક્તિની આવક અલગ અલગ રહેલી છે. આ સિવાય કોઈ પણ પ્રકારની આવક અહીંયા પોસિબલ છે નહીં. તો આ જે 4 પ્રકારની આવક છે એ 4 પ્રકારની આવકને આપણે પ્લસ કરી દઈશું તો આપણને શું મળી જશે? આપણી રાષ્ટ્રીય આવક મળી જશે. એટલે કે I + R + W + P. એટલે કે I એટલે કે ઇન્ટરેસ્ટ, વ્યાજ, R એટલે કે રેન્ટ એટલે કે ભાડું, W એટલે કે વેતન અને P એટલે કે પ્રોફિટ યાની કે નફો. તો આ રીતે આપણે આવકની પદ્ધતિ દ્વારા શું કરીશું? આપણે જનરલી કાઉન્ટ કરીશું કે કઈ રીતે રાષ્ટ્રીય આવક આવે છે અને બધી જ આવકનો સરવાળો એટલે આપણને શું મળશે? રાષ્ટ્રીય આવક મળશે. આપણી પાસે ત્રીજી જે પદ્ધતિ છે એ વપરાશ અથવા તો ખર્ચ પદ્ધતિ પણ કહેવામાં આવે છે અને જેને કન્ઝપ્શન મેથડ તરીકે આપણે ઓળખીએ છીએ. આ પદ્ધતિ અનુસાર કુલ આવકનો વપરાશ 2 ભાગમાં વહેંચાયેલો છે. એક તો વપરાશ ખર્ચ હોઈ શકે અથવા તો બચત હોઈ શકે. જનરલી આપણે જે આવક પદ્ધતિ જે સમજ્યા, હવે આવક પદ્ધતિથી તો આપણને એટલી ખબર પડી કે કેટલી આવક થઈ છે, તો એના દ્વારા આપણે રાષ્ટ્રીય આવક તો કેલ્ક્યુલેટ કરી લીધી. હવે જે કોઈ પણ વ્યક્તિ પાસે આવક આવી રહી છે, આવકના મુખ્ય 2 ભાગ છે. આવકના 2 ઉપયોગ થઈ શકે છે. એક તો થઈ શકે છે તમે એનો ખર્ચ કરી નાખો એટલે કે વપરાશ ખર્ચ કરશો, અથવા તો તમે શું કરી દેશો? એને બચત કરી દેશો. બચત કરશો તો બચત પાછી 2 પ્રકારની હશે. એ બચતમાંથી તમે શું કરી શકો? રોકાણ કરી શકો. એ રોકાણ વિદેશી રોકાણ પણ હોઈ શકે અને સ્વદેશી રોકાણ પણ હોઈ શકે. તો આ પદ્ધતિ મુજબ આપણે એ વસ્તુ સમજ્યા કે બચત અને ખર્ચ આ બંનેને પ્લસ કરતા આપણને શું મળી જશે? આપણી રાષ્ટ્રીય આવક મળી જશે. તો સામાન્ય જે આપણે વાત કરીએ તો કે રાષ્ટ્રીય આવકનો મતલબ શું થશે? બચત પ્લસ ખર્ચ. પરંતુ ખર્ચ અને બચત બંનેને જો આપણે ડિવાઈડ કરી દઈએ તો શું થઈ જશે? આપણને બધું જ મળી જશે. જેમ કે અહીંયા આપણે રાષ્ટ્રીય આવકનું સૂત્ર થશે C + I + G. એટલે કે C એટલે કે વપરાશ ખર્ચ એટલે કે કન્ઝપ્શન એક્સપેન્ડિચર જે આપણો રહેલો છે, જેટલો પણ આપણો વપરાશ ખર્ચ. હવે આપણી પાસે બચત વધી, બચતને આપણે શું કરીશું? યા તો રોકાણ તરીકે યુઝ કરીશું યા તો આપણી પાસે પડી રહેશે. તો રોકાણ ખર્ચ થઈ જશે અથવા તો એ શું થઈ જશે? સરકારી ખર્ચ થઈ જશે. સરકાર પાસે આપણે ગમે તે જગ્યાએ આપણે જે પૈસા મૂકીશું એ અલ્ટિમેટલી જે નાણાંના પ્રવાહ મુજબ ફરી અને આપણી પાસે પાછા જ આવવાના છે. તો સરકારી ખર્ચ. તો C + I + G થી આપણને શું મળી જશે? રાષ્ટ્રીય આવક મળી જશે. તો મુખ્ય આ 3 પ્રકારની મેથડ રહેલી છે કે જેનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? રાષ્ટ્રીય આવકની ગણતરી માટે કરવામાં આવે છે. અને આપણી રાષ્ટ્રીય આવકની ગણતરી માટે જે સંસ્થા રહેલી છે એ કઈ છે? આપણી કેન્દ્રીય આંકડાકીય સંગઠન એટલે કે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ. તો આ જે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ છે એના વિશે પણ આપણે માહિતી મેળવીએ. તો 4 ઓગસ્ટ 1949ના રોજ રાષ્ટ્રીય આવક સમિતિની ભલામણ રજૂ કરવામાં આવી હતી. અને આ રાષ્ટ્રીય આવક સમિતિની ભલામણ કે જેના અધ્યક્ષ હતા PC મહાનલોબિસ, અને PC મહાનલોબિસને આંકડા શાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. આ વસ્તુ પણ આપણે ધ્યાન રાખીશું. તો PC મહાનલોબિસની અધ્યક્ષતાવાળી રાષ્ટ્રીય આવક સમિતિની ભલામણના આધારે કેન્દ્રીય આંકડાકીય સંસ્થાન એટલે કે CSOની સ્થાપના કરવામાં આવી અને જેની સ્થાપના 2 મે 1951ના રોજ કરવામાં આવી હતી. વાત કરીએ CSOનું મુખ્યાલયની, તો એનું મુખ્યાલય અથવા તો વડું મથક એ નવી દિલ્હીની અંદર આવેલું છે, પરંતુ સૌથી વધારે કાર્યરત જે ઓફિસ છે એ કલકત્તાની અંદર આવેલી છે.
ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરીની સાથે સાથે ઘણા બધા સૂચકાંક સીએસઓ દ્વારા રજૂ કરવામાં આવે છે અને ઘણા બધા આંકડાનું વિશ્લેષણ કરવામાં આવે છે. આંકડાકીય માહિતીનું શું કરવામાં આવે છે? વિશ્લેષણ કરવામાં આવે છે. ડેટા કલેક્શન કરવામાં નથી આવતું. ડેટા કલેક્શનનું કામ જે છે અન્ય સંસ્થા પાસે છે અને ડેટાનું વિશ્લેષણ જે કરવાનું કામ છે એ કેન્દ્રીય આંકડાકીય સંગઠન પાસે છે. અને કેન્દ્રીય આંકડાકીય સંગઠન જે છે સીએસઓ જે છે એ પોતાની પાસે રહેલી માહિતી કે જે એનએસએસઓ દ્વારા જે પ્રોવાઈડ કરવામાં આવે છે એ માહિતીના વિશ્લેષણના આધારે રાષ્ટ્રીય આવકની ગણતરી કરે છે. તો આપણે એ પણ જોઈએ કે એનએસએસઓ શું છે, પરંતુ એ પહેલાં આપણે એ જોઈશું કે સીએસઓ દ્વારા જે જીડીપીની નવી પદ્ધતિ જે બહાર પાડવામાં આવી છે તેના વિશેની પણ આપણે વાત કરીશું. સર્વપ્રથમ તો એ સમજીએ કે જીડીપીની જે જીડીપી નેશનલ ઇન્કમ આ બંનેની ગણતરીમાં જે સીએસઓ છે એ કઈ રીતે ગણતરી કરે છે. તો એના માટે એને બાયફર્ફિકેશન કરેલું છે, એટલે કે પૃથ્થકરણ કરી અને ભારતીય જે ક્ષેત્ર છે એને 3 વિભાગમાં વહેંચ્યું છે: પ્રાથમિક ક્ષેત્ર, દ્વિતીય ક્ષેત્ર અને તૃતીય ક્ષેત્ર. પ્રાથમિક ક્ષેત્રની અંદર કોનો સમાવેશ થાય છે? કૃષિ ક્ષેત્ર, વન ક્ષેત્ર, મત્સ્ય ક્ષેત્ર અને ખાણ ક્ષેત્ર. ત્યારબાદ એ પ્રાથમિક ક્ષેત્ર છે. દ્વિતીય ક્ષેત્રની અંદર કોનો સમાવેશ થાય છે? ઉત્પાદન અને નિર્માણ, એટલે કે મેન્યુફેક્ચરિંગ અને કન્સ્ટ્રક્શનનો સમાવેશ થશે. ત્યારબાદ વાત કરીએ આપણે તૃતીય ક્ષેત્રની, તો તૃતીય ક્ષેત્રની અંદર વેપાર, સામુદાયિક સેવા, વ્યક્તિગત સેવા, પરિવહન અને સંચાર, બેન્કિંગ અને વીમો અને સ્થાવર સંપદા, આ બધા જનો સમાવેશ તેની અંદર થાય છે, તૃતીય ક્ષેત્રની અંદર થાય છે. અહીંયા ધ્યાન રાખજો તમે, કૃષિ ક્ષેત્ર, કૃષિ, ઉદ્યોગ અને સેવા, આ 3 ક્ષેત્ર અલગ છે અને અહીંયા જે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક જે બતાવવામાં આવે છે એ પણ અલગ છે. સામાન્ય રીતે શું હોય છે કે જે ખાણ ક્ષેત્ર છે એ ઔદ્યોગિક ક્ષેત્રની અંદર એનું ખાણ ખોદાનમાં એનો સમાવેશ થતો હોય છે, પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે પ્રાથમિક ક્ષેત્રની અંદર એનો સમાવેશ થાય છે કૃષિ, વન, મત્સ્ય અને ખાણ. સામાન્ય ધોરણે જ્યારે તમે કોઈપણ સંસાધનનો પ્રથમવાર ઉપયોગ કરી રહ્યા હો અથવા તો કુદરતી સંસાધનોનો ફર્સ્ટ યુઝ તમે કરતા હોય તો એ પ્રાથમિક ક્ષેત્રની અંદર મૂકવામાં આવશે. સેકન્ડરી જે યુઝ હશે એ દ્વિતીય ક્ષેત્રની અંદર મૂકવામાં આવશે અને જે સેવા ક્ષેત્રની સાથે સંકળાયેલા જે હશે એને ક્યાં મૂકવામાં આવશે? તૃતીય ક્ષેત્રની અંદર એનો સમાવેશ કરવામાં આવશે. હવે આપણે વાત કરીએ એ સીએસઓની જીડીપીની ગણતરીની જે નવી રીત વિકસાવવામાં આવી છે તે વિશે. આ રીતનું નામ છે ગ્રોસ વેલ્યુ એડિશન, એટલે કે મૂલ્ય વૃદ્ધિના આધારે આ જીડીપીની ગણતરી કરે છે. તો સૌપ્રથમ આપણે સમજીએ કે જીડીપીની ગણતરી કઈ રીતે કરવામાં આવે છે અને અહીંયા જીડીપીને જીવીએ નામ આપવામાં આવ્યું છે. તો જીવી એટલે કે ગ્રોસ વેલ્યુ એડિશન. તો ગ્રોસ વેલ્યુ એડિશન એટલે કે ગ્રોસ વેલ્યુ એડિશન બુક પ્રાઇસ પર પહેલાં શોધવામાં આવે છે, જે સીઈ પ્લસ ઓએસ યાની કે એમઆઈ પ્લસ સીએફસી, જ્યાં સીઈ એટલે કે કમ્પેન્સેશન ઓફ એમ્પ્લોય. સામાન્ય રીતે શું છે કે ફેક્ટરીની અંદર કાર્ય કરતા જે કર્મચારીઓ છે અને એના ધારાધોરણના આધારે જે તે માલિક જે છે એને કેટલા પ્રમાણની અંદર વેલ્યુ એડિશન કરી રહ્યા છે, કાચો માલ લાવ્યા પછીની વાત છે. ત્યાંની તમારે બિઝનેસ ચલાવવા માટે એટલે કે પ્રોડક્શન કરવા માટે જે ઓપરેટિંગ એક્સપેન્ડિચર કરવા પડતા હોય છે એ દરેક એક્સપેન્ડિચરને અલગ અલગ નામથી, અલગ અલગ આયામથી એને કેલ્ક્યુલેટ કરવામાં આવે છે. જેમ કે ફેક્ટરીમાં જે કામ કરી રહ્યા છે તે એમ્પ્લોયી, એને જે કમ્પેન્સેશન આપવામાં આવતું હોય તેનો અહીંયા સમાવેશ કરવામાં આવશે. પ્લસ કરવામાં આવશે ઓપરેટિંગ સરપ્લસ. ઓપરેટિંગ સરપ્લસનો મતલબ થાય છે અન્ય ખર્ચાઓ, એટલે કે જેને મિક્સ્ડ ઇન્કમ તરીકે વર્ણવી શકાય. મિક્સ્ડ ઇન્કમ પણ કોની? મિક્સ્ડ ઇન્કમ એમ્પ્લોયની. ત્યારબાદ સીએફ એટલે કે કેપિટલ ફોર્મેશન કોસ્ટ. તો કેપિટલ ફોર્મેશન જે કોસ્ટ રહેલી જે છે એનો મતલબ એવો થાય છે કે જે તમે કોઈપણ પ્રકારની મૂડીગત મિલકતનું જે નિર્માણ કરી રહ્યા હોય તેનો અહીંયા સમાવેશ કરવામાં આવે છે, જેથી તમને શું મળશે કે જીવીએ મળી જશે કોઈપણ વસ્તુની. અને જીવીએ તમને જે મળ્યા પછી એ બુક પ્રાઇસ પર છે. બુક પ્રાઇસ પરથી તમારે ક્યાં લાવવું પડશે? ફેક્ટર કોસ્ટમાં. ફેક્ટર કોસ્ટમાં એક વસ્તુ એડ કરવું પડશે, એ હશે આપણો ઉત્પાદન કર, એટલે કે આપણી ઉપર જે ઉત્પાદન મેન્યુફેક્ચરિંગ જે કર લગાવવામાં આવે છે તેનાથી તમને શું મળી જશે? જીવીએ ફેક્ટર કોસ્ટ મળશે. અને ત્યારબાદ વસ્તુ ઉપર, દરેક વસ્તુ ઉપર ઇન્ડિવિજ્યુઅલી જે કર લાગતો હોય એ તમે એડ કરશો અને સબસિડી માઇનસ કરશો, જેથી તમને શું મળી જશે? જીવીએ એટ માર્કેટ પ્રાઇસ. પરંતુ આપણે વાત કરીએ તો આપણે ફેક્ટર કોસ્ટની સૌથી વધારે જરૂર હોવાથી જીવીએની ગણતરી ફેક્ટર કોસ્ટ ઉપર કરવામાં આવશે અને જીવીએ ફેક્ટર કોસ્ટ એઝ અ જીડીપી કાઉન્ટ કરવામાં આવશે અને ત્યારબાદ એને એનએનપી એટ ફેક્ટર કોસ્ટ સુધી લઈ જઈ અને એને રાષ્ટ્રીય ગણતરી તરીકે સ્વીકારવામાં આવશે. એનએસએસઓ વિશેની વાત કરીએ કે જે રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણ ઓફિસની આપણે વાત કરી રહ્યા છીએ. તો એનએસએસઓ એટલે કે નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ, જે મુખ્ય રીતે ભારતની અંદર પ્રાથમિક માહિતી એકઠા કરવાનું કામ કરે છે, જેની સ્થાપના 1950માં કરવામાં આવી અને મોટા પાયા પરના નમૂના સર્વેક્ષણ માટે આ સંસ્થા કામ કરી રહી છે. 1970 સુધીમાં બધા જ સર્વેક્ષણના કામ આ ઓફિસ અંતર્ગત લાવવામાં આવ્યા હતા અને ભારતની અંદર અત્યારે પણ જે પ્રાથમિક માહિતી એકઠી કરવાનું મુખ્ય કામ કોના દ્વારા કરવામાં આવે છે? એનએસએસઓ
એટલે કે રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણ ઓફિસ દ્વારા કરવામાં આવે છે. વાત કરીએ હવે આપણે રાષ્ટ્રીય આવકની ગણતરીમાં રહેલી મર્યાદાઓ વિશેની. તો ઉત્પાદન થયેલ દરેક વસ્તુઓનું વિનિમય મુદ્રામાં થાય છે એવું માનવામાં આવે છે, પરંતુ એવું હોતું નથી. જેમ કે જે નિર્વાહ ખેતી કરી રહેલા ખેડૂતો જે પોતાના જીવન વ્યાપન માટે જે ખેતી કરી રહ્યા છે, તો તેઓ દ્વારા જે યુઝ થઈ રહેલું જે અનાજ જે છે અથવા તો જે ઉત્પાદન છે એની અહીંયા ગણતરી કરવામાં આવતી નથી. તો એવું કહી શકાય કે ગણતરીથી નજરઅંદાજ કરવામાં આવે છે. વસ્તુ વિનિમય આધારિત વ્યવહાર એટલે કે ખેતી ક્ષેત્રની અંદર તમે જુઓ કે મજૂરો જે કામ કરી રહ્યા હોય છે એમને વળતર સ્વરૂપે અમુકવાર અનાજ આપી દેવામાં આવે છે, અમુકવાર કોઈ વસ્તુ આપી દેવામાં આવે છે. તો એમના દ્વારા જે કરવામાં આવતું ઉત્પાદન છે રાષ્ટ્રીય આવકની ગણતરીમાં આવતું નથી. લઘુ, કુટીર અને ઘરેલું ઉદ્યોગોમાં મોટા ભાગે હિસાબો રાખવામાં જ નથી આવતા, માટે વાસ્તવિક આવકનું અનુમાન જ ગણતરીમાં લેવામાં આવે છે. એટલે કે એવું કહી શકાય કે જે એમના દ્વારા કરવામાં આવતું જે વાસ્તવિક જે ઉત્પાદન છે એને નથી લેવામાં આવતું, પરંતુ વાસ્તવિક અનુમાનને લેવામાં આવે છે, અને અનુમાન એ વાસ્તવિક હોઈ શકે નહીં. માટે એવું કહી શકીએ કે જે રાષ્ટ્રીય આવકનો આપણને આંકડો મળશે એ કેવો હશે? લગભગ અથવા તો આભાસી હશે. ભારતીય ઉદ્યોગમાં રાષ્ટ્રીય આવક ક્ષેત્ર પ્રમાણ ગણતરી જરૂરી હોય છે, જેમ કે વ્યવસાયિક આધારિત. તો કે ભાઈ કોઈ જે ખેડૂત જે છે એ કોઈ સમય દરમિયાન એવું હોઈ શકે કે ખેતી કરતો હોય, કોઈ સમય દરમિયાન એવું હોઈ શકે કે પોતે શું કરતો હોય? રિક્ષા ચલાવતો હોય. કોઈ સમય દરમિયાન એવું પણ હોઈ શકે કે અન્ય ઉદ્યોગમાં જઈને મજૂરી કામ કરતો હોય. તો ક્ષેત્ર વાઇઝ તમે જો કેલ્ક્યુલેશન કરશો તો તમને રાષ્ટ્રીય આવકનો એકચ્યુઅલ આંકડો તમને પ્રાપ્ત થશે. તો માટે જરૂરી છે કે વ્યવસાય આધારિત પણ એની ગણતરી થવી જોઈએ. સાથે જે કાળા નાણાંની જે આવક થતી હોય છે એ પણ અહીંયા નોંધવામાં નથી આવતી. તો જેનો અંદાજ ખુફિયા એજન્સી મુજબ એવું છે કે 18 થી 21% જેટલો હોઈ શકે છે. અને વિશ્વસનીય આંકડાનો અભાવ હોવાને કારણે પણ રાષ્ટ્રીય આવકની ગણતરીમાં મર્યાદાઓ છે એવું કહી શકાય. કારણ કે અમુક ક્ષેત્રની અંદર જે આંકડાઓ જે પ્રાપ્ત થતા હોય, જેમ કે કૃષિ ક્ષેત્રની અંદર જે આંકડાઓ પ્રાપ્ત થતા હોય લગભગ 80% જ આંકડાઓ હોય છે. જેમ કે ઇન્ડસ્ટ્રીની સેક્ટરની અંદર જાઓ તો લગભગ 65 થી 70% આંકડાઓ. તો જે બાકીના આંકડાઓ એ પર્યાપ્ત પ્રાપ્ત થતા નથી, માટે જે આંકડાઓ હોય છે એ વિશ્વસનીયતા ધરાવતા પણ નથી. આ સિવાય આપણે રિયલ જીડીપી વર્સિસ નોમિનલ જીડીપીને પણ સમજીએ અને સાથે સાથે ગ્રીન જીડીપીને પણ સમજીશું. તો નોમિનલ જીડીપીનો મતલબ થાય સામાન્ય જીડીપી. તો કે વર્તમાન વર્ષમાં દેશમાં કરવામાં આવતું ઉત્પાદન ને ચાલુ વર્ષના ભાવ સાથે જ જો ગણવામાં આવશે તો એને આપણે શું કહીશું? નોમિનલ જીડીપી કહીશું. જેમ કે આપણે જોઈએ કે ભાઈ કોઈ ટીવીની કંપની છે તેના દ્વારા આખા વર્ષ દરમિયાન 3 ટીવીનું ઉત્પાદન કરવામાં આવ્યું અને એક ટીવીની બજાર મૂલ્ય અત્યારે છે 1 લાખ રૂપિયા. તો સામાન્ય રીતે એનો જીડીપી કેટલો થયો? દેશનો જીડીપી ગણી લો કે કંપનીનો જીડીપી ગણી લો, કેટલો થયો? 3 લાખ રૂપિયા એ એનો જીડીપી થયો. પરંતુ આ છે એ નોમિનલ જીડીપી છે. તો હવે સમજીએ કે રિયલ જીડીપી શું છે. તો રિયલ જીડીપીનો મતલબ થાય છે કે વર્તમાન વર્ષના દેશના કરવામાં આવતા ઉત્પાદનને આધાર વર્ષની કિંમત સાથે સરખાવી વાસ્તવિક જીડીપીની ગણતરી કરવામાં આવે તો એને શું કહીશું? આપણે રિયલ જીડીપી કહીશું. તો સમજીએ કે રિયલ જીડીપી શું છે. આપણે પહેલા જ વાત થઈ કે આ વર્ષે કોઈ ટીવીની કંપનીએ 3 ટીવીનું ઉત્પાદન કરેલું છે. આ વર્ષે એનો ભાવ ભલે બજારમાં 1 લાખ રૂપિયા બોલતો હોય, પરંતુ જે વર્ષના આધારે આપણે ગણતરી કરી રહ્યા છીએ એ વર્ષનો ભાવ શું છે એ તમારે કેલ્ક્યુલેટ કરવું પડે. અને એ માટે શું કરવું પડે? આધાર વર્ષથી લઈ અને વર્તમાન સમય સુધી જેટલો ફુગાવાનો દર વધ્યો છે એને માઇનસ કરી નાખો. તો માઇનસ કર્યા પછી ખબર પડી કે 1 લાખ રૂપિયાની જગ્યાએ કેટલા આવે છે? 80,000, એટલે કે 80,000 રૂપિયા શું છે એની આધાર વર્ષ પ્રમાણે મૂલ્ય છે. તો આધાર વર્ષ પ્રમાણે મૂલ્ય તમે કેલ્ક્યુલેશન કરશો તો જીડીપી કેટલી આવી તમારી? 2,40,000. એટલે કે રિયલ જીડીપી કેટલી થઈ? 2,40,000. પરંતુ ઇન્ફ્લેશન એટલે કે ફુગાવાના કારણે જે મૂલ્ય વૃદ્ધિ થઈ છે એના પરિણામે તમને જે જીડીપી મળતી હતી એ કેટલી મળતી હતી? 3 લાખ રૂપિયા મળતી હતી. તો રિયલ જીડીપી અને નોમિનલ જીડીપીથી તમે સમજ્યા હશો કે કઈ રીતે આભાસી ચિત્ર ક્રિએટ કરવામાં આવે છે. અને આ આભાસી ચિત્રમાં એક બીજો જે મુદ્દો છે એ છે જીડીપી ડિફ્લેટર વિશેનો. તો જીડીપી ડિફ્લેટર એક ફોર્મ્યુલા છે, એના દ્વારા આપણને ખબર પડે છે કે કેટલા આયામથી ફુગાવો ભારતની અંદર વધેલો છે અથવા દેશની અંદર કેટલો ફુગાવો છે અથવા તો ઇન્ફ્લેશનનો રેટ શું છે અને કઈ રીતે વસ્તુના ભાવ વધે છે. તો એ જાણવા માટે તમારે શું કરવું પડશે? નોમિનલ જીડીપી ડિવાઇડેડ બાય રિયલ જીડીપી ઇન્ટુ 100 એટલે તમને શું મળશે? જીડીપી ડિફ્લેટર મળશે અથવા તો જીડીપી સૂચકાંક તરીકે પણ એને ઓળખવામાં આવે છે. આ ફક્ત આપણે ફોર્મ્યુલા યાદ રાખવાની છે, માટે આ એક જ સ્લાઇડમાં આ વસ્તુને મૂકેલું છે. તો આ ફોર્મ્યુલા પણ આપણને ખબર હોવી જોઈએ. સાથે જ હવે વાત કરીએ આપણે ગ્રીન જીડીપી વિશેની. તો પર્યાવરણીય પરિણામો સાથે આર્થિક વિકાસ સૂચકાંક તૈયાર કરવો એટલે એને શું કહીશું? આપણે ગ્રીન જીડીપી કહીશું. આર્થિક વિકાસ માટે કોઈ દેશ દ્વારા પોતાના જૈવ વિવિધતાને કેટલું નુકસાન પહોંચાડ્યું એ જાણી શકાય માટે ગ્રીન જીડીપી કેલ્ક્યુલેટ કરવામાં આવે છે. અને જીડીપીમાંથી ચોખ્ખી કુદરતી મૂડીની ખપતને બાદ કરી
અને આ ગ્રીન જીડીપી મેળવવામાં આવે છે. એટલે કહી શકાય કે તમે વિકાસ કરવા માટે તમે પર્યાવરણને કેટલું નુકસાન પહોંચાડી રહ્યા છો, અથવા તો તમારા જે પર્યાવરણીય હિત સાથે તમે કેટલું કોમ્પ્રોમાઇઝ કરી અને આર્થિક વિકાસ કરી રહ્યા છો એ વિશેનો જે ડેટા તમે જે કલેક્ટ કરવા માંગી રહ્યા છો એને આપણે શું કહીશું? ગ્રીન જીડીપી કહીશું. હા, અહીંયા આપણે જે વાત કરી એ હતી આપણી રાષ્ટ્રીય આવકની ગણતરી વિશેની. રાષ્ટ્રીય આવક વિશેની ઓલરેડી આપણે વાત કરી ચૂક્યા છીએ. અને આ સિવાય જે વર્તમાન પ્રવાહ જે ચાલી રહ્યો છે કરંટ અફેર્સની અંદર ઘણી બધી માહિતીઓ જે જીડીપી રાષ્ટ્રીય આવકને સંબંધિત આવશે, માથાદીઠ આવકને સંબંધિત આવશે. જેમ જેમ આપણે આવતી જશે તેમ તેમ એની ચર્ચા કરતા રહીશું. પરંતુ અહીંયા આપણે શું કરી રહ્યા છીએ? પહેલા આપણે ઇકોનોમિક સબ્જેક્ટ માટે આપણો બેઝ ક્રિએટ કરી રહ્યા છીએ. તો બેઝ પ્રમાણે આપણા માટે અહીંયા આટલી ઇન્ફોર્મેશન પરીક્ષાલક્ષી અને પરીક્ષાલક્ષી આ ઇન્ફોર્મેશન એકદમ પરફેક્ટ છે કે જે તમને કોઈ પણ પરીક્ષામાં પાસ થવા માટે જરૂરી છે એટલી જ માહિતીને અહીંયા આપણે લીધી છે. આ સિવાય ઘણી બધી કથાઓ હોય છે કે જેમ કે રાષ્ટ્રીય આવકના વલણો સમજવા આ છે તે છે, પરંતુ એ બધી જ બાબતો અહીંયા આપણે કાઉન્ટ નથી કરતા અથવા તો ગણતરીમાં અથવા તો નથી લીધી લેક્ચરમાં. જેનું મુખ્ય કારણ છે કે એ જે પોઈન્ટો છે એ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી અત્યારે ઇમ્પોર્ટન્ટ નથી. જ્યારે ઇમ્પોર્ટન્ટ જણાશે તો એનું અવશ્ય આપણે ચર્ચા કરીશું. અને જો હજુ સુધી તમે આપણો પ્રથમ વિડીયો ન જોયો હોય રાષ્ટ્રીય આવકનો, તો એ રાષ્ટ્રીય આવકનો પ્રથમ વિડીયો જુઓ, જેથી કરીને તમને આ વિડીયોની અંદર પ્રોપર સમજણ પડશે કે જીડીપી શું છે, જીએનપી શું છે, અને સાથે સાથે અન્ય જે શબ્દાવલી છે એના વિશેની પણ તમને પ્રોપર માહિતી મળશે. આ સિવાય જો હજુ સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરો અને ઇકોનોમિક્સના વિડીયોને ડેઇલી જોવો કે જેથી કરીને તમારો એક સબ્જેક્ટ પરફેક્ટલી રેડી થતો જાય અને જે આવનારી એક્ઝામો છે એની અંદર તમે વધારે સારી રીતે અને તમારો જે લક્ષ્યાંક છે એને હાંસલ કરી શકો. થેન્ક યુ વેરી મચ.